તો ખેડૂત મિત્રો ફરીથી એકવાર સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજના 10 મોટા અને મહત્વના સમાચાર જાણીએ આપણે। તો આજના આ વિડીયોની અંદર આપણે સમાચાર જાણીશું આંધી વંટોળ ધૂળ તોફાન, ત્યારબાદ જાણીશું શાળા વેકેશન લંબાવશે, તેમજ જાણીશું દોસ્તો ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે, ત્યારબાદ જાણીશું દોસ્તો 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સનો દંડ, તેમજ જાણીશું દોસ્તો રેશન કાર્ડ ધારકોને ખુશ ખબર, ત્યારબાદ જાણીશું દોસ્તો દીકરીઓને 50,000 ફોર્મ શરૂ, તેમજ ડુંગળીઓના મોટા સમાચાર। ત્યારબાદ આપણે જાણવાના છીએ દોસ્તો કે સ્માર્ટ મીટરનું બેસણું અને બાળકોને જન્મ પ્રમાણપત્ર વિશેની મહત્વપૂર્ણ માહિતી તથા યુપીઆઈ દ્વારા પૈસા જમા। તો આ તમામ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે કે આંધી વંટોળ ધૂળ તોફાન ગુજરાતમાં આવતા અઠવાડિયાથી તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે, બાદમાં વિધિવત રીતે ચોમાસું બેસશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડશે। અંબાલાલ પટેલના મતે 7 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે અને 10 જૂન સુધીમાં તો ચોમાસું બેસી જશે। ત્યારબાદના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે શાળા વેકેશન લંબાવાશે। રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવાની માંગ કરી છે। રાજ્ય શાળા સંચાલકે સીએમને પત્ર લખી વેકેશન લંબાવવાની માંગ કરી છે। હીટવેવના કારણે શાળાઓમાં 1 અઠવાડિયું વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે, તેમજ 13 જૂનના બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। દિવાળી વેકેશન 1 અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી છે। ત્યારબાદના સમાચાર દોસ્તો આપસોની સામે ખેડૂતો વિશે મહત્વના આવી રહ્યા છે કે ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે। તો જે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરી નથી, જેની જમીનનું વેરિફિકેશન થયું નથી, તેને આ યોજનાનો લાભ મળશે નહીં। જે પરિવારના સભ્યો કેન્દ્ર રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો જાહેર ઉપક્રમોના કામ કરી રહ્યા છે કે નિવૃત્ત છે તેનો ફાયદો મળશે નહીં। જે ખેડૂતો ટેક્સ ભરે છે, જેના પરિવારમાં કોઈ સભ્ય ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ જેવા પ્રોફેશનમાં છે તે રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ દંડ। ઓવર સ્પીડિંગ, સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતાં પકડાશો તો 1000 થી 2000 રૂપિયાનો દંડ, તેમજ લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરશો તો તમારે 500 રૂપિયાનો દંડ, તેમજ સગીર ડ્રાઈવર જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો 25,000 રૂપિયાનો દંડ આપવામાં આવશે। આ સાથે વાહન માલિકનું લાયસન્સ પણ રદ થઈ શકે છે। હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ ભરવો પડશે। જે કોઈ પણ વ્યક્તિઓ છે તે આવી એક્ટિવિટીમાં પકડાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે રેશન કાર્ડ ધારકોને ખુશ ખબર। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ, ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે। જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટરમાં પણ ઉપલબ્ધ થશે। આ સેવાઓ માટે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે અને લાંબા કતારોમાં પણ ઊભું રહેવું નહીં પડે। તો ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે દીકરીઓને 50,000ની સહાય ફોર્મ શરૂ। જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરી રહ્યા છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000ની સ્કોલરશિપ મળવાની છે। આ માટે નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે। જે વિદ્યાર્થીની ધોરણ 9-10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીની તેની માતાના બેંક એકાઉન્ટમાં દર મહિને 500 રૂપિયા, 1 વર્ષના કુલ 10,000 રૂપિયા, ધોરણ 11-12માં તે વિદ્યાર્થીનીઓને મહિને બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા, એમ કુલ વર્ષના 15,000 રૂપિયા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે ડુંગળીના મોટા સમાચાર। ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો। જોકે આ વર્ષે ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકાર 1 લાખ ટનનો બફર સ્ટોક બનાવવા માટે ડુંગળીના રેડિયેશનને પ્રોસેસિંગ ઝડપી બનાવવાનું આયોજન કરી રહી છે। ડુંગળીની અછત અને તેની કિંમતમાં કોઈ પણ પ્રકારનો વધારો અટકાવી શકાય તે માટે સરકારે પ્રયાસ હાથ ધર્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે સ્માર્ટ મીટરનું બેસણું। વડોદરાના સુભાનપુરામાં સ્માર્ટ મીટરથી ત્રસ્ત નાગરિકોએ મીટરનું બેસણું યોજ્યું હતું। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ કર્યો હતો।
જેમાં સ્માર્ટ મીટરના ફોટા પર હાર પહેરાવી બેસણાનો કાર્યક્રમ યોજ્યો હતો। વડોદરાના સુભાનપુરા સહિત અનેક જગ્યાએ સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે બાળકોને જન્મ પ્રમાણપત્ર। બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે। બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે। બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે। આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપવાનો છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે યુપીઆઈ દ્વારા પૈસા જમા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે યુપીઆઈને લઈને મોટી જાહેરાત કરી છે। રાજ્યપાલ શક્તિકાંત દાસે કહ્યું કે હવે યુપીઆઈ સિસ્ટમ દ્વારા એટીએમમાં પૈસા જમા કરાવી શકાશે। યુપીઆઈ દ્વારા રોકડ જમા કરાવવાની આ સિસ્ટમ હાલની ઉપાડની પ્રક્રિયા જેવી જ હશે। યુપીઆઈ કાર્ડલેસ રોકડનો વિકલ્પ પસંદ કરવો પડશે। ત્યારબાદ કાર્ડ વગર યુપીઆઈનો ઉપયોગ કરીને રોકડ જમા કરાવી શકાશે। તો દોસ્તો આ હતા આજના સૌથી મહત્વ અને મોટા સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો અમારી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આપ સૌને દિવસભરના કામના સમાચાર આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।